બનાસકાંઠાની વાવ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાઈ। કુલ 23 રાઉન્ડની મતગણતરી, જેમાં 11 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે। સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થઈ ગઈ છે। 11 રાઉન્ડના અંતે પણ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે। 12,000ની લીડથી તેઓ આગળ ચાલી રહ્યા છે। જગાડા એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી જ્યારે થઈ રહી છે ત્યારે માવજી પટેલે આખો ખેલ બગાડ્યો હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ છે સ્વરૂપજી ઠાકોર, જે હજી પણ પાછળ। 11 રાઉન્ડના અંતે ગુલાબસિંહ 12,814 મતોથી આગળ ચાલી રહ્યા છે। મારા સહયોગી નુપુર જોડાઈ ચૂક્યા છે। નુપુર, અપક્ષે ખેલ બગાડ્યો ભાજપનો। ખેલ બગાડ્યો કે આ તે હજી કેવું અઘરું છે। સ્વાભાવિક રીતે ચૌધરી વોટો વહેંચાયા છે એ વાત પણ કોઈ નકારી શકે એમ નથી। માવજીભાઈના ફાળે કશું જ નથી આવ્યું, પણ માવજીભાઈ ગેમ બગાડનાર સાબિત થયા છે કે કિંગ મેકર તો નહીં પણ ગેમ બગાડનાર માવજીભાઈને કહીશું, કારણ કે માવજીભાઈ પછી તો ખબર નહીં કે છેલ્લા 3 દિવસથી તો ગાયબ થઈ ગયા ચૂંટણીના, પણ હવે એમનો જે કરિશ્મા છે એ દેખાઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીને નડી રહ્યો છે। પણ 50% વોટિંગ પૂરું થઈ ચૂક્યું છે। હજી ભાભરના મતદારોનો મિજાજ બાકી છે, કારણ કે હમણાં છેલ્લે જ્યારે હું પ્રીતિ જઈને આવ્યો હતો, ભાભરના મતદારોનો મિજાજ કંઈક મને જુદો દેખાતો હતો। મનીષ મારી સાથે છે। મનીષ, ભાભરના મતદારોનો મિજાજ હજી બાકી છે આવવાનો સામે। ભાભરના મતદારો જ્યારે આપણે ત્યાં આગળ ભાભરની અંદર જે છેલ્લે ખાટલા પરિષદ કરી હતી બેઠકમાં, એ ચર્ચા દરમિયાન અને એ દરમિયાન જ્યારે હું ફર્યો, ભારતીય જનતા પાર્ટી તરફ મિજાજ દેખાતો। શહેરી વોટ છે, શહેરી વોટ પણ ભારતીય જનતા પાર્ટી તરફ, પણ એની સામે 12-13,000ની લીડ અને હવે 50% રાઉન્ડ પૂરા થઈ ગયા છે। શું ચિત્ર દેખાય? નુપુર, અત્યારે જે હાલની મતગણતરી ચાલી રહી છે તે સુઈગામ વિસ્તારની છે અને સુઈગામ વિસ્તાર હંમેશાથી કોંગ્રેસની સાથે રહ્યો છે, કોંગ્રેસની સાથે। આ પહેલા વાવની ગણતરી થઈ અને ત્યાં સ્વાભાવિક છે, કારણ કે ગેનીબેન આટલા સમયથી ધારાસભ્ય રહ્યા છે અને તેમ છતાં પણ ઠાકોર મતદારો છે સૌથી વધારે પ્રભાવી છે। સુઈગામ વિસ્તાર જ્યાં ચૌધરી, પ્રજાપતિ અને એની સાથે સાથે ઠાકોર વસ્તીવાળો આ વિસ્તાર છે, ત્યાં જે અત્યારે જે મતોની ગણતરી થઈ રહી છે ત્યાં કોંગ્રેસ આગળ ચાલતી હતી તે માનવામાં આવ્યું, પરંતુ હવે પછીની જે ગણતરી થવાની છે 14મા રાઉન્ડ બાદ નુપુર ખરાખરીનો ખેલ શરૂ થવાનો છે, કારણ કે ત્યારબાદ શહેરી મતદારો નક્કી કરશે કે અહીંયા શું થાય છે। જે રીતે ગુલાબસિંહ અત્યારે બેક ટુ બેક આપણને દરેક રાઉન્ડમાં આગળ વધતા જોવા મળ્યા, એ જ સમીકરણ જો ચાલુ રહ્યા અને ભાજપની પેટીઓ ખુલતી શરૂ થઈ ગઈ તો ધડકનો વધી શકે છે બંને પાર્ટીઓની, કારણ કે અહીંયા લાગી રહ્યું છે જે પ્રકારે અત્યારે સમીકરણો જોતા લાગે છે નુપુર કે બરાબર ટક્કર રહેવાની છે, કારણ કે 14 રાઉન્ડ બાદ ભાભરના મતદારો સૌથી વધારે એવું માનવામાં આવે છે કે તે ભારતીય જનતા પાર્ટીની સાથે રહે છે। એવામાં ગુલાબસિંહની લીડ ઘટે છે તો એક મોટો પ્રશ્ન કોંગ્રેસ માટે સર્જાઈ શકે છે, પરંતુ બીજી બાજુ ગુલાબ અત્યારે કેમ ખીલે છે એ પણ જાણવું બહુ જ રસપ્રદ છે। એની પાછળના 5 કારણો સૌથી ઇન્ટરેસ્ટિંગ છે નુપુર। સૌથી પહેલું કારણ કે ગુલાબસિંહ રાજપૂતની સાથે એમના દાદા હેમાજી ઠાકોર જે રહ્યા એમનું નામ છે અને એમને કરેલા કામો છે, કારણ કે હેમાજી ઠાકોરના નામ, હેમાજી રાજપૂતના નામથી જ અત્યારે આખો વિસ્તાર એમને ઓળખે છે, એમના પોતાના નામે ઓળખે છે, એનએસયુમાં કરેલી કામગીરી જોઈ છે અને પોતે પણ એક સરળ વ્યક્તિ છે એ તરીકે લોકો એને ઓળખે છે। બીજું સૌથી મોટું ફેક્ટર છે કે ચૂંટણીના ટાઈમમાં સહકારી ક્ષેત્રનું આગમન થવું, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના તમામ એજન્સીઓ સહિત તમામ નેતાઓ, સરપંચો, ધારાસભ્યો બધાને મેદાનમાં ઉતારવા, તેમ છતાં પણ કોંગ્રેસ પ્રત્યે, અત્યારે કોંગ્રેસના કાર્યકર્તા પ્રત્યે એ મોટી વાત રહી કે ઠાકોર સમાજનો ચહેરો છોડો પણ પક્ષ કોની સાથે છે, એટલે કે કોંગ્રેસ ગેનીબેનની સાથે છે। એ જોઈને ઠાકોર મતદારોનું જે સેન્ટિમેન્ટ છે એ ગેનીબેનની સાથે જોડાયેલો રહ્યો નુપુર, અને એના સાથે સાથે જે ગેનીબેને લોકસભાની ચૂંટણીમાં એક જુવાળ બનાવ્યો હતો, એક સેન્ટિમેન્ટ ઊભું કર્યું હતું લોકોમાં, એક ઇમોશન્સ ઊભું કર્યું હતું કે ઠાકોર સમાજ કોંગ્રેસનો સાચો મતદાર છે, અને એ જ બતાવવાની કોશિશ આ વખતે જે વાવ વિધાનસભાના મતદારો છે અત્યાર સુધીના રાઉન્ડમાં રાખી છે નુપુર। અને આ અત્યારે દેખાડી રહ્યું છે કે અત્યારની સ્થિતિમાં સમાજ મોટો કે પક્ષ, જો એ નક્કી કરવાનું થાય છે તો હાલની પરિસ્થિતિ હું કહી રહી છે કે અહીંયા ચહેરો જોવામાં આવી રહ્યો છે, સમાજ બાજુમાં રાખવામાં આવ્યો છે। જો સમાજ જોયો તો ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં લીડ કરતી હોત, પરંતુ જે મુખ્ય મતદારો છે જેનાથી સત્તાની ચાવી જેના હાથમાં છે એ ઠાકોર મતદારો અત્યારે કોંગ્રેસના સાથે છે। સૌથી મોટું અપડેટ નુપુર મળ્યું છે કે 15,000 મતોથી ગુલાબસિંહ આગળ છે અને કદાચ આ જ પ્રકારના સમીકરણો હજુ 1-2 હજાર વધે તો કોંગ્રેસ માટે હાશકારોનો વિષય કહી શકાય। બિલકુલ, કારણ કે 15,000 સુધીની લીડ કદાચ કાપી શકાય એવું છે। કશ્યપ મારી સાથે જોડાયા છે વાવથી। કશ્યપ પાસેથી જાણીએ કે 15,000ની લીડ સાથે આગળ વધી રહ્યા છે, પણ 14મા રાઉન્ડ પછી શું કશ્યપ ચિત્ર બદલાવાની સંભાવના દેખાઈ રહી છે કે પછી આ જ પેટર્નથી ગુલાબ ખીલતું જશે, કમળ મુરઝાતું જશે? નુપુર, અત્યારે જે કાઉન્ટિંગ પૂર્ણ થયું છે તે વાવનું થયું છે અને હવે સુઈગામનું કાઉન્ટિંગ છે તે અત્યારે ચાલી રહ્યું છે, અને ત્યારબાદ ભાભરનું કાઉન્ટિંગ છે। 16 થી 23મો જે રાઉન્ડ છે આ તમામ રાઉન્ડો છે તે ભાભરના હશે, એટલે કે સ્પષ્ટ વાત છે ભાભર બેલ્ટ જે છે તે ભાજપનો બેલ્ટ છે।
વાવ બેલ્ટ છે તે કોંગ્રેસનો સુઈગામ બેલ્ટ છે ત્યાં માવજીભાઈ અને ગુલાબસિંહ છે આ બંનેનો બેલ્ટ છે તે માનવામાં આવે છે. અત્યારે જે રાઉન્ડ ખુલી રહ્યા છે તે કોંગ્રેસ તરફી જે મતદારોનો ઝુકાવ છે તેના ખુલી રહ્યા છે ને ભાભરનું જે કાઉન્ટિંગ ચાલુ થશે ત્યારથી રસાકસી જે છે તે વધશે. પરંતુ અત્યાર સુધીની વાત કરીએ તો 15,000થી વધારે મતોથી અત્યારે ગુલાબસિંહ છે તે આગળ છે. જે પ્રમાણે સ્થિતિ સામે આવી રહી છે મતદારો જે છે તેની સાથે વાત કરી તેને સ્પષ્ટ શબ્દમાં એ કહ્યું છે કે હેમાબાના કામ કરેલા છે અને તેનો ફાયદો છે તે અત્યારે ગુલાબસિંહને મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં અલગ અલગ પાર્ટીના સમર્થકો છે તે અહીં પહોંચ્યા છે અને અંતિમ પરિણામની રાહ તે લોકો છે તે જોઈ રહ્યા છે. કેટલાક લોકો અહીંયા હાજર છે તેની સાથે વાત કરવા પ્રયત્ન આપણે કરીએ. શું કહેશો? કાઉન્ટિંગ અત્યારે ચાલી રહ્યું છે, શું કહેશો કોની જીતની શક્યતા વધારે દેખાઈ રહી છે? ગુલાબસિંહ જીતે વનવે. 15,000ની લીડથી અત્યારે ગુલાબસિંહ આગળ છે, શું કહેશો કયા એવા મહત્વના ફેક્ટર રહ્યા કે ગુલાબસિંહ હજી સુધી આગળ છે? ગુલાબસિંહ એક બધાનું સારું જ કર્યું હોય, હંમેશા બધાનું સારું કરે એવી ભગવાનને પ્રાર્થના, નહીં જીતે એવી ભગવાનને પ્રાર્થના જ કરીએ અમે તો. નુપુર, જે અહીં સમર્થકો એકઠા થઈ રહ્યા છે તે પણ જે રીતે ગુલાબસિંહ સતત આગળ વધી રહ્યા છે ને આ લીડના આંકડા જે છે ને તેના કારણે જ કોંગ્રેસના સમર્થકો જે છે ગુલાબસિંહના સમર્થકો છે તે અહીં કાઉન્ટિંગ સેન્ટરની બહાર પહોંચી રહ્યા છે ને તે લોકો પણ કહી રહ્યા છે કે આમાં જીત જે છે તે કોંગ્રેસની નક્કી છે. જી, જનતા કહી રહી છે કે જીત કોંગ્રેસની નક્કી છે કારણ કે ગુલાબ અત્યારે ખીલી રહ્યું છે, કમળ મુરઝાઈ રહ્યું છે.